જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારું સપનું સાકાર, અડધી કલાકમાં 30 મિનિટમાં 3 મહિનાનો કોર્સ 30 મિનિટમાં ચેલેન્જ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। 30 મિનિટ પછી તમે અંગ્રેજી બોલતા થઈ જશો। આજે આપણે આવી ગયા છીએ A to Z, દરેક WH બધાય કાર્ડ અને મિક્સમાં, અને આના આગલા WH ના 5 પાર્ટ આગલા જોવાના બાકી હોય તો જોઈ લેજો। દરેક WH આપણે દરરોજ એક પાર્ટ લેતા, એમાં 2-3 WH અને એમાં 10 કરતા વધારે વાક્ય। આગલા તમામ પાર્ટ જોઈ લેજો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આના કરતા હેલું કંઈ છે જ નહીં, ચેલેન્જ આવડી જશે જ, અંગ્રેજી બોલતા થઈ જશો। સંપૂર્ણ આખો વિડીયો જોજો। આ જેટલો વિડીયો લોંગ છે એટલો જ તમારા માટે ઉપયોગી છે। આ અડધી કલાક તમારી જિંદગી બદલી નાખશે। આ અડધી કલાક તમારા ઇંગ્લિશમાં ફૂલ ભરપૂર પ્રમાણમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે। ચેલેન્જ મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સંપૂર્ણ એક વિડીયો જોઈ લ્યો, આના કરતા હેલું ક્યાંય છે જ નહીં કાંઈ। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। અંગ્રેજીમાં વાતચીત કરતા હોય ને ત્યારે WH શબ્દ ખાસ અગત્યના છે, અને દરેક WH આપણે લઈએ। તમે જોવો તો ખરા, અમુક તમે સાંભળ્યા નહીં હોય, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। જ્યારે એ પહેલા તમે મને કંઈક પ્રશ્ન પૂછો, તમે બોલો હું આપું છું જવાબ। તમે પ્રશ્ન પૂછો એટલે તમારા માટે આવે પ્રશ્નાર્થ વાક્ય રચના, અને હું આપું છું જવાબ, મારા માટે આવે હકાર વાક્ય રચના। અને જ્યારે પ્રશ્ન પૂછતા હોય બરોબર, એ પ્રશ્નાર્થ વાક્ય, જવાબ આપતા હોય હકાર વાક્ય। અને તમે જે કાર્ડમાં પ્રશ્ન મને પૂછો, મારો જવાબ એ જ કાર્ડમાં હોય છે મોટે ભાગે। જસ્ટ એક્ઝામ્પલ, તમે મને એમ કહો કે તમે ક્યારે આવશો સાદો ભવિષ્ય, તો હું શું કહું? હું રવિવારે આવીશ, હું આવતીકાલે આવીશ। તમે મને પ્રશ્ન કરો કે તમે ગઈકાલે બજારમાંથી શું ખરીદ્યું, હું શું કહું? મેં ગઈકાલે બજારમાંથી રમકડા ખરીદ્યા। એ પેલા WH 0 લેવલથી છે હો, અને આ 50 કરતા વધારે વાક્ય છે, અને દરેક WH આવી જશે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો, હું એટલે કોણ, આ શબ્દ ખાસ અગત્યના છે। આ આટલા પહેલા શબ્દ આપણને આવડવા જોઈએ। 20 કરતા વધારે શબ્દ તમે જોવો તો ખરા। હુ, ઓલ, કોણ। જો એકવાર હુ એટલે કોણ, તો હુ કોણ, હુ કોણ એમ ન થાય। હુ, ઓલ, કોણ। વોટ એટલે શું, વોટ ઓલ, શું વોટ વસ્તુ માટે આવે। વેન એટલે ક્યારે, સમય માટે આવે। વેર એટલે ક્યાં, સ્થળ, જગ્યા માટે આવે। ફ્રોમ વેર એટલે ક્યાંથી। વિચ એટલે કયો, કયું, પસંદગી માટે આવે। હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું। હાવ એટલે કેવી રીતે, રીત જાણવા। વાય એટલે શા માટે। હુમ એટલે કોને, હુમ ઓલ કોને। ફોર હુમ કોના માટે। વિથ હુમ કોના સાથે, કોની, આપણે બોલીએ કોની હારે, તમે કોની હારે જઈશો। અબાઉટ હુમ કોના વિશે। બિફોર હુમ કોના પહેલા। આફ્ટર હુમ કોના પછી। બીમાર હોવા છતાં પણ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે,
જેટલો લોંગ વિડીયો છે એટલો જ તમારા માટે ઉપયોગી છે. પ્લીઝ નમ્ર વિનંતી છે તમે સંપૂર્ણ આખો વિડીયો જોજો. એક WH શબ્દ અને બધાય કાર્ડ આવી જશે. વિધાઉટ womb, સોરી માફ કરજો, વિધાઉટ womb, કોના વગર, પછી હાઉ મેની, કેટલા ગણી શકાય સંખ્યા માટે આવે, હાઉ મચ કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે, હાઉ ફાર કેટલું દૂર અંતર માટે આવે, હાઉ ઓફન કેટલી વાર તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો તે, સિન્સ વેન ક્યારથી, પછી જો આ ઇન વિચ કેમાં શેમાં, પછી ફોર વોટ શેના માટે. આ યાદ રાખજો આ વસ્તુ માટે આવે. જો ફોર વોટ શેના માટે કોઈ વસ્તુ માટે અને ફોર whom કોના માટે કોઈ સજીવ માટે હોય એના માટે. ખૂબ અગત્યના છે. WH હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, ફ્રોમ વેર ક્યાંથી, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો કોના કોની કોનું, હાવ એટલે કેવી રીતે, વાય એટલે શા માટે, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, ખાલી હાવ એટલે કેવી રીતે, હાઉ મેની કેટલા ગણી શકાય, હાઉ મચ કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે, હાઉ ફાર કેટલું દૂર અંતર માટે આવે, હાઉ ઓફન કેટલી વાર, સિન્સ વેન ક્યારથી, ઇન વિચ કેમાં શેમાં, ફોર વોટ શેના માટે. ચાલો જસ્ટ એક્ઝામ્પલ તમે કરો છો ક્વેશ્ચન, આ છે મારો જવાબ. તમે મને કીધું કે તમે ક્યારે, એ પહેલા જો હું આવે વાક્યની શરૂઆતમાં, હુઝ વાક્યની શરૂઆતમાં, હુઝ પછી નામ આવતું હોય, વિચ પછી નામ આવતું હોય, બાકી બધાયની ઈ સિવાય મોસ્ટ ઓફની કોમન WH વાક્ય રચના પહેલા આવતું હોય WH શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, મુખ્ય ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ જે હોય તે. તમે મને કીધું સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, તમે ક્યારે આવશો, વેન વિલ તમે એટલે યુ કમ. આ તમે બોલો છો હું સાંભળું છું. સાદો ભવિષ્ય કાળ વિલ સાથે મૂળ ક્રિયાપદ, કોઈ પણ કરતા હોય હાગમ તે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તમે મને પ્રશ્ન કર્યો કે તમે ક્યારે આવશો, વેન વિલ યુ કમ. હું શું કહું, હું રવિવારે આવીશ, હું આવતીકાલે આવીશ, યુનું આઈ થઈ જાય. તમે મને પ્રશ્ન કર્યો સાદા ભવિષ્યમાં, મારો જવાબ સાદા ભવિષ્ય કાળમાં જ આવે, આઈ વિલ કમ. અહીંયા જવાબ સમય આવશે. જસ્ટ એક્ઝામ્પલ, ઓન સન્ડે હું રવિવારે આવીશ, આઈ વિલ કમ ટુમોરો હું આવતીકાલે આવીશ, આઈ વિલ કમ નેક્સ્ટ વીક હું આવતા અઠવાડિયે આવીશ, સમય આવે. તમે મને બીજો પ્રશ્ન કર્યો, જસ્ટ એક્ઝામ્પલ, તમે શું ખરીદ્યું, વોટ ડીડ યુ બાય. ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે, પેલે WH શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, કરતા મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવે. તમે શું ખરીદ્યું, હું શું કહું, જો આ છે સાદો ભૂતકાળ પ્રશ્નાર્થ વાક્ય રચના. મારો જવાબ હોય હકારમાં તો એમાં ભૂતકાળનું રૂપ આવે, યુનું આઈ થઈ જાય, ડીડ અને બાય થઈ જાય ભેગું, બોટ આઈ બોટ, ટોયઝ આઈ બોટ, a mobile I bought, a car I bought, a gift આ વસ્તુ. ચાલો કોમન WH વાક્ય રચના હું નો આવ્યો આમાં, વોટ, વેન, વેર, વિચ પછી નામ આવતું હોય, હાઉ, વાય, વિથ હુમ, ફોર હુમ, અબાઉટ હુમ, વિધાઉટ હુમ, બિફોર હુમ, આફ્ટર હુમ, બધાય 50 કરતા વધારે વાક્ય છે. અડધી કલાક જેવડો વિડીયો છે, અંત સુધી જોજો. પછી આવતું હોય સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક. જો આ મૂળ ક્રિયાપદ નથી હો, મુખ્ય ક્રિયાપદ છે. એ મુખ્ય ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં અહીંયા ડુડઝ મૂળ ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં ડીડ મૂળ ક્રિયાપદ, સાદા ભવિષ્યમાં અહીંયા વિલ આવે, અહીંયા મૂળ ક્રિયાપદ.
ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર, અહીંયા આઈએનજી. ચાલુ ભૂતકાળમાં વોઝ વર, અહીંયા આઈએનજી. ચાલુ ભવિષ્યમાં અહીંયા વિલ, અહીંયા બી આઈએનજી. અને કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ હંમેશા મોડલ્સ પછી મૂળ ક્રિયાપદ. ચાલો, મારી સાથે કોણ આવશે? હું શું જસ્ટ એક્ઝામ્પલ, હું એમ કહું બરાબર કે પરેશ મારી સાથે આવશે. ચાલો જો, પરેશ વિલ કમ, પરેશ આવશે મારી સાથે. સાથે એટલે વિથ, મારી સાથે એટલે વિથ મી. અહીંયા વિથ આઈ નો આવે. શું કામ? વિથ છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન પછી જો પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. અને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. રમવા માટે, ફોર એટલે માટે, તો ફોર. પ્લે નહીં, ફોર પ્લેઇંગ. ખાધા પહેલા, પહેલા એટલે બિફોર, તો બિફોર ઈટિંગ. શું કામ? આ બધા છે પ્રિપોઝિશન, એના પછી આ છે ક્રિયાપદ. પ્લે ક્રિયાપદ છે, ઈટ ક્રિયાપદ છે. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. શીખ્યા પછી, પછી એટલે આફ્ટર, શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. અને પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. પરેશ વિલ કમ વિથ મી એટલે કે પરેશ મારી સાથે આવશે. કોણ મારી સાથે આવશે? કોણ એટલે અહીંયા મૂકી દઈએ હું, ખેલ ખતમ, બધું એમને. ચાલો, મારી સાથે કોણ આવશે? કોણ એટલે હું આવશે, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કોણ આવશે? મારી સાથે, વિથ મી. ચાલો, કોણ રોકાશે? કોણ રોકાશે, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. એ અંગ્રેજી શીખવા, લખવા, બોલવાની શરૂઆત કરાય સાદા ભવિષ્ય કાળથી, કારણ કે એકદમ ડાયમ ડાયો કાળ અને હેલમ હેલો કાળ એટલે સાદો ભવિષ્ય. કોઈ પણ કરતા હોય હાગમ તે સહપરિવાર, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કોણે મને મદદ કરી? કોણ એટલે હું. જો મદદ કરી, સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હેલ્પડ, હુ હેલ્પડ, મને એટલે મી. ચાલો, ગાડી કોણ ચલાવી રહ્યું છે? કોણ એટલે હું. ચલાવી રહ્યું છે, ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી. હુંમાં આવે મોસ્ટ ઓફ એક વચન એટલે ઇઝ. ડ્રાઇવિંગ, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. ડ્રાઇવિંગ અ કાર. અને હું વાળા વાક્યમાં કરતા પોતે જ હું તરીકે આવે છે. કોણ કોણ આવ્યું? જો આમ હોત ને કોણ આવ્યું તો હું કેમ આવ્યું, સાદો ભૂતકાળ. હું કેમ, કોણ આવ્યું, કોણ કોણ આવ્યું, હું ઓલ કેમ. કોણ કોણ જાશે? ઈ પેલા કોણ જાશે? હુ વિલ ગો, સાદો ભવિષ્ય, હુ વિલ ગો. કોણ જાશે? કોણ કોણ જાશે? હુ ઓલ વિલ ગો. તમે જો તો ખરા, બધે બધાય WH આવી જશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. ચાલો, હવે છે વોટ. વોટ વાળું છે અને વોટમાં પહેલા આવતું હોય WH શબ્દ એટલે કે વોટ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ. તમે શું ખાધું? શું એટલે વોટ, ખાધું, સાદો ભૂતકાળ. એમાં સહાયકારક ક્રિયાપદ ડીડ આવે. જો હુની વાક્ય રચના અલગ હોય, જ્યાં કરતા હોય ને કરતા, અહીંયા હું આવે. તમે એટલે યુ, ને ખાવું એટલે ઈટ. વોટ ડીડ યુ ઈટ. અહીંયા એટ નહીં આવે, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ડુડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. વિલ સાથે મૂળ ક્રિયાપદ. તમે મને કીધું કે તમે શું ખાધું? વોટ ડીડ યુ ઈટ. હું શું કહું? મેં હલવો ખાધો, મેં ભજીયા ખાધા. આઈ એટ. શું કામ એટ? સાદો ભૂતકાળ, હકાર વાક્ય રચના, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને પ્રશ્નાર્થમાં શું આવે? ડીડ સાથે મૂળ ક્રિયાપદ. હું શું કહું? મેં ભજીયા ખાધા. આઈ એટ ફ્રીટર્સ, આઈ એટ પુડિંગ. ચાલો, તે શું કરી રહ્યો છે? શું એટલે વોટ, તે એટલે જો આ કરતા, એના મુજબ શું આવશે? એમ ઇઝ આર, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તે શું કરી રહ્યો છે? ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી. વોટ ઇઝ હી, કરવું એટલે ડુ ઉપરથી ડુઈંગ. વોટ ઇઝ હી ડુઈંગ. આપણે બોલીએ ને વોટ આર યુ ડુઈંગ. જો વોટ આર યુ, યુમાં આર આવે. ચાલો, હવે સમય માટે. તમે ક્યારે આવશો? ક્યારે એટલે વેન. આવશો, સાદો ભવિષ્ય એટલે વિલ. તમે એટલે યુ. આવું એટલે કમ.
તમે ક્યારે જાશો વેન વિલ યુ ગો, તમે ક્યારે રોકાશો વેન વિલ યુ સ્ટે, તમે ક્યારે પૂછશો વેન વિલ યુ આસ્ક, તમે ક્યારે રાહ જોશો વેન વિલ યુ વેઇટ, તમે ક્યારે રમશો વેન વિલ યુ પ્લે, તમે ક્યારે ખાશો વેન વિલ યુ ઈટ, તમે ક્યારે હુઈશો વેન વિલ યુ સ્લીપ, તમે ક્યારે ઉઠશો વેન વિલ યુ ગેટ અપ. કરોડો વાક્ય બને. આ ટ્રીક જોઈ લ્યો. ડબલ્યુએચ શબ્દ સહાયકારક ક્રિયાપદ કર્તા મુખ્ય ક્રિયાપદ. તે ક્યારે ગયો, તે ક્યારે એટલે વેન. જો ગયો સાદો ભૂતકાળ એટલે ડીડ આવે, સાદા ભવિષ્યમાં વિલ આવે, તે એટલે હી, અને જવું એટલે ગો. ડીડ સાથે મૂળ ક્રિયાપદ, વિલ સાથે મૂળ ક્રિયાપદ. તમે ક્યાં જઈ રહ્યા છો, ક્યાં, ક્યાં એટલે સ્થળ માટે વેર, તમે એટલે યુ. જવાની ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ યુમાં આવે આર, અને જવું એટલે ગો ઉપરથી ગોઈંગ, વેર આર યુ ગોઈંગ. તે ક્યાં ગયો, ક્યાં એટલે વેર, ગયો તો સાદા ભૂતકાળમાં ડીડ, તે એટલે હી, અને ડીડ સાથે મૂળ ક્રિયાપદ એમિઝાર સાથે આઈએનજી આવે. તમે ક્યાંથી છો, જો ખાલી ક્યાં તો વેર, ક્યાંથી તો યાદ કરો ફ્રોમ વેર. તમે ક્યાંથી છો ફ્રોમ વેર, તમે એટલે યુ એમાં આવે આર, યુ ફ્રોમ વેર આર યુ. અથવા આમ પણ થાય વેર આર યુ ફ્રોમ. હું શું કહું, આઈ એમ ફ્રોમ મોરબી. તે ક્યાંથી આવશે એટલે કે તે ક્યાંથી આવશે, ક્યાં એટલે તો વેર, ક્યાંથી તો ફ્રોમ વેર. આવશે સાદો ભવિષ્ય વિલ, તે એટલે હી, આવું એટલે કમ. તમે જુઓ તો ખરા, આ તો ખાલી પિક્ચર છે, સોરી માફ કરજો, આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે. ઢગલાબંધ છે હો, ઢગલાબંધ વાક્ય છે મિત્રો. ચાલો બધા એટલે બધા આવી જશે હો, બધા આવી જાય છે. ચાલો તમે કોને, કોને એટલે હુમ, હવે છે કોને, કોને એટલે હુમ બોલાવી રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, તમે એટલે યુ એમાં આવે આર, હુમ આર યુ કોલિંગ. આ જ વાક્ય જરીક ટ્વિસ્ટ કરીએ, તમે કોને બોલાવશો, હુમ વિલ યુ કોલ, તમે કોને બોલાવ્યા, હુમ ડીડ યુ કોલ. તમે કોને બોલાવી રહ્યા છો, હુમ આર યુ કોલિંગ, તમે કોને બોલાવી રહ્યા હતા, હુમ વર યુ કોલિંગ. તમે કોને બોલાવી શકો છો, હુમ કેન યુ કોલ. તમે રૂપિયા કોને આપશો, કોને તો હું આપશો વિલ, તમે યુ, આપવું એટલે ગીવ, શું રૂપિયા મની. તમે ચાલો હવે કોને કોને શું છે, કોને કોને તો હુમ ઓલ. તમે કોને કોને કીધું, કીધું કહ્યું સાદો ભૂતકાળ ડીડ, તમે યુ, કહેવું એટલે સે. કર્મ વિભક્તિ હોય તો ટેલ આવે, મને કયો ટેલ મી, કાંઈક કયો તો સે સમથિંગ. તમે કોને કોને બોલાવશો, કોને કોને બોલાવશો સાદો ભવિષ્ય વિલ, તમે એટલે યુ, બોલાવવું એટલે કોલ, અને ફોન કરો એટલે પણ કોલ. તમે કોને કોને બોલાવ્યા, હુમ ઓલ ડીડ યુ કોલ. તમે કોને કોને બોલાવી રહ્યા છો, ક્રિયા ચાલુ હોય તો હુમ ઓલ આર યુ કોલિંગ. ચાલો તે અંગ્રેજી કોને કોને શીખડાવી રહ્યો છે, કોને કોને હુમ ઓલ. તે હાલમાં ક્રિયા ચાલુ છે, તે કોને કોને અંગ્રેજી શીખડાવી રહ્યો છે. આપણે કેમ કે તે રાહુલ, મહેશ, પરેશ, યોગેશ, હરેશ, નિલેશને અંગ્રેજી શીખડાવી રહ્યો છે, તે એટલે હી એમાં આવે ઇઝ, શીખડાવવું એટલે ટીચિંગ. તે અંગ્રેજી કોને કોને શીખડાવી રહ્યો છે, હુમ ઓલ ઇઝ હી ટીચિંગ, અને પછી શું આવશે ઇંગ્લિશ. ચાલો તમે કોની સાથે, હવે જો શું આવ્યું સાથે વાળું, સાથે એટલે વિથ, કોની સાથે વિથ હું. તમે કોની સાથે જાશો, જાશો. પેલે ડબલ્યુએચ શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી મુખ્ય ક્રિયા સોરી પછી કર્તા, અને પછી મુખ્ય ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય, સહાયકારક ક્રિયાપદ એટલે જો આવું હોય ડુ, ડસ, ડીડ, કેન, કુડ, એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. અને મુખ્ય ક્રિયાપદ એટલે આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતવું, રમવું. આ કમ, ગો,
પ્લે એ બધા મુખ્ય ક્રિયાપદ. ચાલો તમે કોની સાથે જાશો? વિથ હુમ વિલ યુ ગો? તમે કોની સાથે જઈ રહ્યા છો? વિથ હુમ આર યુ ગોઈંગ? તમે કોની સાથે ગયા? વિથ હુમ ડીડ યુ ગો? તમે કોની સાથે આવશો? વિથ હુમ વિલ યુ કમ? તમે કોની સાથે રમશો? વિથ હુમ વિલ યુ પ્લે? તમે કોની સાથે ખાશો? વિથ હુમ વિલ યુ ઈટ? તમે કોની સાથે રાહ જોશો? વિથ હુમ વિલ યુ વેઇટ? તમે કોની સાથે પૂછશો? વિથ હુમ વિલ યુ આસ્ક? તે કોની સાથે આવ્યો? કોની સાથે? જો આવ્યો સાદો ભૂતકાળ ડીડ, તે એટલે હી, આવું એટલે કમ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ સાદો ભૂતકાળ. ડીડ આવે એટલે ભૂત ભાગે. ચાલો હવે તમે કોના માટે? માટે તો ફોર. કોના માટે? ફોર હુમ. ચા બનાવી સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, બનાવવું એટલે મેક, ને ચા એટલે ટી. તમે કોના માટે ચા બનાવી? ફોર હુમ ડીડ યુ મેક ટી? તમે કોના માટે ચા બનાવશો? ફોર હુમ વિલ યુ મેક ટી? તમે કોના માટે ચા બનાવી રહ્યા છો? ફોર હુમ આર યુ મેકિંગ ટી? તેણી કોના માટે ગિફ્ટ ખરીદી રહી છે? કોના માટે એટલે ફોર હુમ. ખરીદી રહી છે તેણી એટલે સી, ખરીદી રહી છે ચાલુ વર્તમાન કાળ, સી માં આવે ઇઝ. ખરીદવું એટલે બાય ઉપરથી બાઇંગ, ને શું? ગિફ્ટ. અન્ય શબ્દ કર્મ બધું છેલ્લે આવે. તેણી કોના વિશે? વિશે એટલે અબાઉટ. કોના વિશે એટલે અબાઉટ હું. તેણી કોના વિશે વાત કરી રહી છે? તેણી એટલે સી, એમાં આવે ઇઝ, કારણ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી, સી માં આવે ઇઝ. ને વાત કરવી એટલે ટોક ઉપરથી ટોકિંગ. અબાઉટ હુમ ઇઝ સી ટોકિંગ? તો આપણે શું કહી? તેણી તેણીના મિત્ર વિશે વાત કરી રહી છે. સી, મારો જવાબ, સી ઇઝ ટોકિંગ અબાઉટ હર ફ્રેન્ડ્સ. તે કોના વિશે બોલ્યો? કોના વિશે? અબાઉટ હુમ. બોલ્યો સાદો ભૂતકાળ ડીડ, તે એટલે હી, અને બોલવું એટલે સ્પીક. ટોક પણ ચાલે. ચાલો કોના વગર? હવે શું છે? વગર. વગર એટલે વિધાઉટ. કોના વગર એટલે વિધાઉટ હુમ. તમે કોના વગર ગયા? વિધાઉટ હુમ ગયા. ડીડ, તમે એટલે યુ, ને જવું એટલે ગો. ડીડ સાથે મૂળ ક્રિયાપદ. તમે કોના વગર મૂવી જોઈ રહ્યા છો? અત્યારે હાલમાં તમારી ક્રિયા ચાલુ છે કોના વગર? વિધાઉટ હુમ. તમે એટલે યુ, એમાં આવે આર ચાલુ વર્તમાન કાળ. જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ, અને મૂવી એટલે મૂવી. મૂવી. ચાલો તમે જોવો તો ખરા, આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે કોના પહેલા? વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને લાસ્ટમાં વાક્ય આપીશ. તમે કોના પહેલા? તમે કોના પહેલા આવ્યા? જો પહેલા એટલે બિફોર. કોના પહેલા? બિફોર હુમ. આવું તમે ક્યાંય સાંભળ્યું હશે જ નહીં. બિફોર હુમ, આફ્ટર હુમ. આવ્યા સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, આવું એટલે કમ. ડીડ આવે એટલે ભૂત ભાગે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ અને કમ ભેગું થાય એટલે કેમ થાય. ડીડ અને ઈટ ભેગું થાય એટ થાય. તે કોના પહેલા જાશે? કોના પહેલા? બિફોર હુમ. બિફોર એટલે પહેલા. બિફોર હુમ કોના પહેલા? જાશે સાદો ભવિષ્ય વિલ, તે એટલે હી, જવું એટલે ગો. તમે કોના પછી? ચાલો હવે શું આવ્યું? પછી. તમે કોના પછી આવ્યા? પછી એટલે આફ્ટર. કોના પછી? આફ્ટર હુમ. આવ્યા સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, આવું એટલે કમ. તમે કોના પહેલા આવ્યા? તો બિફોર હુમ ડીડ યુ કમ. તમે કોના પછી આવ્યા? આફ્ટર હુમ ડીડ યુ કમ. હું શું કહું? હું મારા ભાઈ પછી આવ્યો, તો આઈ કેમ આફ્ટર માય બ્રધર. તેઓ બધા કોના પછી ગયા? કોના પછી? આફ્ટર હુમ. ગયા ડીડ, તેઓ બધા ધે ઓલ. જવું એટલે ગો. ડીડ સાથે મૂળ ક્રિયાપદ. ચાલો શા માટે?
શા માટે એટલે વાય, તે શા માટે આવ્યું, વાય આવ્યો. સાદો ભૂતકાળ ડીડ, તે એટલે હી, આવું એટલે કમ. વાય ડીડ હી કમ. તેણી શા માટે રોકાશે, શા માટે એટલે વાય રોકાશે. સાદો ભવિષ્ય વિલ, તેણી એટલે સી, રોકાવું એટલે સ્ટે. તેઓ બધા શા માટે બેઠા છે, શા માટે એટલે વાય. જો ખાલી તેઓ એટલે ધે, ઈ પહેલા તમે એટલે યુ, તમે બધા યુ ઓલ. આપણે અમે એટલે વી, આપણે બધા વી ઓલ. તેઓ એટલે ધે, તેઓ બધા. તો તેઓ એટલે ધે, બધા એટલે ઓલ, ધે ઓલ. ચાલુ વર્તમાન કાળ એમાં આવે આર, અને બેસું સીટ ઉપરથી સિટિંગ. ચાલો કેવી રીતે, તો એમાં શું આવશે, હાવ. તમે કેવી રીતે પૂછશો, હાવ. પૂછશો સાદો ભવિષ્ય વિલ, તમે એટલે યુ, પૂછવું એટલે આસ્ક. તમે કેવી રીતે પૂછ્યું, હાઉ ડીડ યુ આસ્ક. તે કેવી રીતે આવી રહ્યો છે, આવી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ પ્લસ આઈએનજી, હીમાં આવે ઇઝ, અને આવું એટલે કમ, ઉપરથી કમિંગ. જો ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. ચાલો હવે છે પસંદગી. કયો, કઈ, ક્યુ. વીચ પછી કંઈક શબ્દ આવતો હોય. કયો કલર, કયું ગામ, કયો એક્ટર, કઈ ગાડી, કયો મોબાઈલ, કયું બાઇક, કઈ ગાડી, કઈ ગાડી. વિચ કાર. ખરીદી સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તમે ગઈકાલે કઈ ગાડી ખરીદી, વિચ કાર ડીડ યુ બાય યસ્ટરડે. તે કયું મૂવી જોઈ રહ્યો છે, કયું મૂવી એટલે વિચ મૂવી. જોઈ રહ્યો છે, તે એટલે છોકરા માટે હી, છોકરી માટે સી. હીમાં આવે ઇઝ. જોવું એટલે વોચ, ઉપરથી વોચિંગ. ચાલુ વર્તમાન કાળ અત્યારે ક્રિયા ચાલુ છે. તમે કયો મોબાઈલ વેચશો, કયો મોબાઈલ, વિચ મોબાઈલ વેચશો. સાદો ભવિષ્ય વિલ, તમે એટલે યુ, અને વેચવું એટલે સેલ. વિલ સાથે મૂળ ક્રિયાપદ. ચાલો હવે છે હુઝ. હુઝ પછી કંઈક શબ્દ આવતું હોય અને ઈ વાક્યની શરૂઆતમાં આવી શકે છે. કોનો ભાઈ, આપણે કેમ કઈ, મારો ભાઈ આવી રહ્યો છે, માય બ્રધર ઇઝ કમિંગ, માય બ્રધર ઇઝ ગોઈંગ, માય બ્રધર વિલ કમ. કોનો ભાઈ, કોનો, કોના, કોની, કોનું. હુઝ બ્રધર. સિમ્પલ વાક્ય છે, આ સાદું વાક્ય છે. હુઝ બ્રધર કર્તામાં જ આવે છે. હવે ક્રિયાપદ આવી રહ્યો છે, ઇઝ કમિંગ એક વચન છે. કોનો ભાઈ ગાડી હલાવશે, હુઝ બ્રધર વિલ ડ્રાઈવ અ કાર. કોનો ભાઈ ગયો, હુઝ બ્રધર વેન્ટ. કોના પપ્પા ચા પી રહ્યા છે, કોના પપ્પા, હુઝ ફાધર ચા પી રહ્યા છે, ઇઝ ડ્રિંકિંગ. અને ચા એટલે ટી, ચા એટલે ટી. બધા ડબલ એચ આમાં આવી ગયા, તમે જો તો ખરા. બરાબર. ચાલો તમે અંગ્રેજી, તમે અંગ્રેજી ક્યારે શીખ્યા, તમે અંગ્રેજી ક્યારે શીખ્યા. આપણે બધા રવિવારે, આપણે બધા રવિવારે ક્યાં જાશું, આપણે બધા રવિવારે ક્યાં જાશું. તે કોની સાથે, તે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો, તે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો. ચાલો આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. તમને વિડીયો કેવો લાગ્યો, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. 20 કરતાં વધારે WH અને આના કરતાં હેલું કાંઈ છે જ નહીં. તમારા માટે બીમાર હોવા છતાં પણ તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્લીઝ લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખો કે તમને વિડીયો કેવો લાગ્યો. પ્લીઝ આ વિડીયો તમે તમારા 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 756 777 8020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ.
આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? હું પણ અહીંયાથી જ અંગ્રેજી શીખ્યો હતો. WH ખાસ અગત્યનો ટોપિક છે અને પ્લીઝ આ વિડીયો તમે 2 વાર જોજો. આખો વિડીયો જોજો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આગલા તમામ WH ના પાર્ટ જોઈ લેજો. દરેક WH શબ્દ ઉપર 10 જેટલા વાક્ય છે. ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. એ પહેલા જો આ મોડલ્સ ઉપર PhD શુડ કુડ વુડ ના વિડીયો આવી ગયા છે એ પણ જોઈ લેજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.